लोहार ज्ञाति में जेनु नाम है लोयण देवी है। आटकोट में बे सती स्त्रीओ थई छे। लोहार ज्ञाति में थया लोयण दे अने लोहाणा ज्ञाति में थया वीरबाई माता। जलाराम बापा आटकोट ना जमाई छे। आ तमारी जानकारी सोमैया परिवार ना ठक्कर ना ए जमाई छे। बे महासती थया। सावधान 18 वर्षनी लोयण दे लोहार ની દીકરી ખૂબ કામ કરે તડો તડ રૂપ આવ્યું છે। સવારમાં પોર ભાદર નદી આટકોટના ભાદર દિવસ ઉજાનો સમય સુંદર મજાનું બેડું લઈને ભાદરે પાણી ભરવા આવી જોગમાયા લોયણ દે। હા માર માર કરતો પંચાળના ડુંગરાઓમાંથી દિવસ ઉગે છે। એવું બેડું સુંદર મજાનું ઉઠ્યું હરિનું સ્મરણ કરતા કરતા અને ભાદરનો એ પંચાળના ડુંગરામાંથી ગળાય ગળાય ભક્તિ જેવું પાણી ભર્યું। એ વખતે આટકોટ ગામ અને એનો રાજા હતો લાખો લાખો ફુલાણી। આમ તો સિંધમાંથી આવેલો છે। હા એનું નામ મૂળ તો નામ છે અસાજો લખવીર ધુરારો। કચ્છી ભાષામાં એનું નામ લખવીર ધુરારો હતું પણ આપણે નામ પડ્યું લાખો ફુલાણી। એ પણ જુવાન સવારમાં દાંતણ નાખીને ઝરૂખામાંથી જે નજર કરી તો ભાદરે જુવાન સ્ત્રીને જોઈ। દાંતણ ફેંક્યું પરબારો ઘોડા ઉપર બેઠો। હજી તો લોયણ જે બેડું ચડાવી રહ્યા ત્યાં એકદમ ઘોડો આડો ઉભો રાખી દીધો। છલાંગ મારી નીચે ઉતર્યો માણસ મહાન વીર પુરુષ। જૈન પરબારો આમ લોયણ દેનો સાટલાનો છેડો પકડ્યો। લોયણ દે કે છે લાખાજી મને છોડી દો। ક્રોધ નથી કરતા લોયણ દે કેમ કે એને લોયણ દેનો સાટલાનો છેડો પકડ્યો છે અને છેડો કોણ પકડે? સાટલાનો છેડો કોણ પકડે? દીકરો। છેડાનો ઝાલનાર જોને રાના દે। છેડો પકડવાનો હક કોને છે? દીકરાનો છે। લોયણ આ તો મહાસતી જોગમાયાનો અવતાર છે ભાઈ। લાખાજી મારો છેડો મૂકી દો। લાખાએ છેડો મૂકી અને બોલ્યો કે આવું રૂપ તો મારા દરબાર ગઢની અંદર સારું લાગે। લોહાર તો શું અગ્નિ ભઠ્ઠી ઘણ મારવા આમાં આવું રૂપ હોય? લાખા આ રૂપ છે ને તો ચામડીનો કલર છે। કોઈને કાળો હોય કોઈને ધોળો બાકી માલિકો તો હાડકા ને માણસના લોચા જ રહ્યા છે। સમજી જાઓ લાખાજી મને જવા દો। સતી કોઈ શ્રાપે નહીં। લાખાએ છેડો મૂકી અને જ્યાં લોયણ દેનું બાવડું પકડ્યું અને કાવતરી નાગણી હોય ભૂફાળો માર્યો। એ લાખા ખબરદાર મારું જો બાવડું પકડ્યું છે તારી આંખ તારો વિકાર અને બાવડું પકડ્યું શ્રાપ દઉં તને કે તારું શરીર રીંગણાના ઓળાની માફક ખરાબ થઈ જાઓ। તને ચામડીમાં બહુ મોહ છે કા તારી ચામડી બળી રાખ થઈ જાઓ। અને જેવું બાવડું મૂક્યો અને રૂવાડે રૂવાડે અગ્નિ હાલી ભાઈ। હું તમને સતીનો ધર્મ બતાવવા માંગુ છું। સતીનો ધર્મ તો એવો થાય કે એમાં આટકોટની આ બે દીકરીઓ જલારામ બાપાની પત્નીનું બાવડું તો ભગવાને જાલ્યું પણ મારા નાથને મૂકીને ભાગવું પડ્યું। આવી દીકરીઓ લોહાણાની, આવી દીકરીઓ એ લોહારની, આવી દીકરીઓ પ્રજાપતિની, આવી દીકરીઓ વાણિયાઓની, આવી દીકરીઓ બ્રાહ્મણોની આપણા સૌ। લાખાની દશા બગડી ગઈ।
કોઈ એમ કીધું કે લાખા આ તો આજે સતી માતાજી છે એને શરણે જાય, લોહીનો જે તારું ભલું કરશે, જા ગમે એમ તો માં છે ને. લાખો આવ્યો, માં મને બચાવી લો. લાખા તે બહુ ખોટું કર્યું. વીજળીના ખુલ્લા છેડાને અડાય સતી એની ઉપર કુદરસ્તી કરવાનો અર્થ શું? વીજળીનો ખુલ્લો છેડો એને અડો તો પછી એમાં બળવાનું જ હોય, એમાં દાજવાનું જ હોય. આ તો પાટપંથી ની કથા છે. પાટ માંડ્યો, જ્યોત પેટાવી, એક તારો હાથમાં લીધો, લે લાખા એ અલગ ધણીની પાસે માફી માંગ. અને શું કીધું ખબર છે? એ જીરે લાખા, સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું ભજન. કોઈને ખબર ન પડે સતીનો ધર્મ શું. એના વેદ તો વિમલ જશ લાવે. એનો વેદ તો વિમલ જશ લાવે. સતીઓનો ધર્મ કોઈના કયા પણ આવે. આજી રે લાખા પાટ રે એ માંડીને તમે અલાખ ને આરાધો. હે જીરે લાખા રે તમે આરાધ ને આરાધો. અને અને આરાધે એ અલખ ધણી આવે. હે જીયારા અલખ ધણી આવે. લાખા સતીનો આધારમ કોઈના કયા અને હો અને હો. આપણા સૌરાષ્ટ્રની જે જૂનામાં જૂની આરાધના છે ને ભજનોમાં, એ જૂનામાં જૂની આરાધના છે. સાવધાન. હું લગભગ તમને 8 દીમાં એક સિસ્ટમના ભજન તો સંભળાવી દેવાનું, થોડા જાડા. આધુનિક પ્રાચીન આપણી અસલ પદ્ધતિ સમજી આ છે. સંતવાણી આને કહેવાય. મનુષ્ય વિચાર કરે છે, આંગણે આવેલા હોય એને આપણે આપવું જ પડે, ના આપીએ તો ન ચાલે. હો ચાલો મારું ગમે તે થાય, બાકી મારે આ મહાત્માઓને આપવું છે.
કવિ કાક બાપુએ તો લખ્યું છે કે આપણી ઘરે કોઈક માગવા વાળો આવે ને ત્યારે માગવા વાળો નથી, એ આપણને મોટાઈ દેવા આવ્યો છે. શું દેવા? મોટાઈ. માગવા વાળાને બે હાથ હોય અને દેવા વાળાને બે જ હોય. માનવીની પાસે કદી એ માનવી નહીં આવે. એક જણાની ઘેરે બીજો કોઈથી માગવા આવે છે ને ભાઈ. એક માનવીની પાસે કદી એ બીજો માનવી માગવા નહીં આવે, અને આવે તો ઈ તારા દિવસ ને એ દેખીને જો તારી ઘેરે હોય તો કાલે તારા દિવસ ને એ દેખીને જો કોઈ દુખી આવે રે એની આવકારો મીઠો આવજે. આ તારા દિવસ ને એ દેખીને જો કોઈ દુખિયા આવે રે એની આવકારો એજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે એની આવકારો હાથમાં પાણી લીધું અનસુએ આપવું છે મારે. સંકલ્પ કર્યો કે આ ત્રણેય દેવ ત્રણેય મહાત્મા 6 મહિનાના બાળક થઈ જાય. મર્યાદા તો મોટી ઉંમરના નડે. 6 મહિનાનો છોકરો કપડા વગેરેનું મા ભેગું સૂતું હોય તેમાં મર્યાદાની શું જરૂર છે? 6 મહિનાનો છોકરો શું કર્યું? પાણીની અંજલી સતીએ છાટીને બનાવી દીધા ત્રણેયને બાળ. પાણીની અંજલી સતીએ છાટી બનાવ્યા ત્રણેયને બાળ. પરત થઈ જાઓ. મર્યાદા આવી ગઈ. પ્રભુજી ખોરામાં લીધા કઈ પાન કરાવ્યા. ભિક્ષા દીધી ભિક્ષા. ભગવાન ને દીધી ખોરામાં લઈ પૈપાન કરાવ્યા. પારણે પોટાયા છે ભગવાન ને માતા અનસુયાને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુને મળે. અનસુયાને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુને. ખોરામાં
અનસુયાને આંગણે આયા બ્રહ્મા વિષ્ણુને. અત્રિ ઋષિ સ્નાન કરીને આવ્યા છે. 3 બાળકો ઘોડિયા સુતા છે. સ્નાવા ક્યાંથી એક બાળક નતું નાવે 3 એટલે લાગે કેવું ક્યાંથી આવ્યા આ બધા. હા, એકનો રંગ શ્યામ, એકનો રંગ લાલ અને એકનો રંગ શ્વેત. 3 દેવના દર્શન કર્યા તો અત્રિ પ્રસન્ન થઈ ગયા છે. અરે દેવી, તમને ખબર છે આ 3 કોણ છે કે નહીં? એને મારી પાસે આવી માગણી કરી તો મેં પાણી છાંટ્યું. કેટલા ડાયા બાળક થઈ ગયેલો. ડાયા બહુ છે ના, આ આપણા બાળક નથી દેવી તો. અરે આ આપણા બાપ છે, આપણે એના દીકરા છે. આ આપણા પિતા છે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ છે. દેવીઓ આવ્યા, 3 દેવો પ્રગટ થયા. માગો 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 અનસુયા. સતી છે ભાઈ, પણ સ્ત્રી સહજ હૃદય છે. માનું હૃદય બહુ કોમળ હોય. પ્રભુ હું માગો એ તમે મને આપશો? તો કે હા હા. તો એક કામ કરો, તમે 3 મારા દીકરા થાવ લો. હા માં, આ દીકરા થવું છે ને એટલે તો તારી અમે પરીક્ષા કરી, નહીતર કોઈ બી માની પરીક્ષા કરાય? ભગવાન કહે બધાની પરીક્ષા કરાય, પણ કોઈ બી માની પરીક્ષા કરાય ન કરાય. અટાણે જોજો બધા માની જ પરીક્ષા કરે છે. ભૂવો દોડતો હોય ને તો કે તું સાચી માતાજી હો તો આટલા દાણા દે. બધા માની પરીક્ષા કરે છે. કળિયુગ છે. મને હું આવું નથી માનતો. માં હાથી જ છે, તું જન્મ નો ખોટો છો. માતાજી સાચી હો તો દાણા દે. હવે તને દાણા દીધા એટલે તો 2 કિલો માંથી 82 કિલો નો થયો. નો દીધા હોય તું મોટો ક્યાં જ થા. સમજાય હું શું કહેવા માંગુ? તર્ક છોડીએ ને ભગવતી નું ભજન કરજો, કુળદેવી નું ભજન કરજો ભાઈ. દાણા જોવાની જરૂર. દાણા આપે. નાણા દાણા કોને દીધા? હજી એને હાચી ખોટી કરવી તો હાચી માતાજી જો ખોટી માતાજી. ઘરવાળી ના દાણા જોવો ને તો હાચી જો ખોટી. ત્યાં બીક લાગે. ઘરવાળી ને એમ કહેવાય તો હાચી હોત આટલા દાણા દે, ખોટી હોત આટલા દાણા દે. પત્ની ની કેમ કોઈ પરીક્ષા નથી કરતો અને માની પરીક્ષા કરે છે? સમજાય છે શું કહેવા માંગુ છું? બ્રહ્માના અંશથી ચંદ્રમા નામનો દીકરો થયો. વિષ્ણુ ભગવાનના અંશથી ભગવાનનો અવતાર થયો. બોલો ગુરુદત્ત ભગવાન. 24 અવતારમાંનો એક અવતાર એટલે ભગવાન ગુરુદત્ત. અને ભગવાન શંકરજીના અંશથી દુર્વાસા નામના ઋષિ થયા છે. આ દત્ત દુર્વાસા ચંદ્રમાની આપણે કથા અનસુયા ચરિત્ર કથા કરી. ત્યાર પછીની કથામાં હવે સ્વયંભુ મનુના 3જા નંબરના દીકરી જે પ્રસૂતિ દેવી છે એ દક્ષ નામના પ્રજાપતિને આપ્યા છે. અને દક્ષ નામના પ્રજાપતિને 16 દીકરીઓ થઈ છે. અમારે આ કથા બહુ ટૂંકમાં આવે છે. 2 અધ્યાયમાં આ કથા છે. દક્ષે બહુ તપ કર્યું છે એવું વર્ણન મળે છે. અને એને પ્રજાપતિ પદ મળ્યું. પ્રજાપતિ પદ છે ને બધાયથી ઊંચું છે. તમે પ્રજાપતિ લખો છો, બધાયથી ઊંચું પદ છે. પણ મને એમ લાગે છે જાહેરમાં કોઈ ટીકા નથી કરતો. કાંઈક ગુમાયું ને એટલે જનોયું કાઢીશ. બાકી તમે બધા જનોઈના હકદાર છો. તમે સગોત્રી ઋષિપુત્રો છો. એનું મારી પાસે પ્રમાણ છે. બ્રહ્માના પુત્ર વિશ્વકર્મા અને વિશ્વકર્માના એટલે તમે વેદની બીજી પેઢી છો. બ્રાહ્મણોના પુત્ર પ્રથમ પંક્તિ પહેલી પેઢીમાં આવે, તમે બીજી પેઢીમાં આવો છો. અમે બ્રહ્માના પુત્ર છીએ અને તમે બ્રહ્માના વિશ્વકર્મા. વિશ્વકર્મા એ પણ પ્રજાપતિ છે. એટલે તમારા સર્વોચ્ચ પિતા વિશ્વકર્મા છે અને એને પ્રજાપતિ પદ મળ્યું ને માટે તમને આજે આ પ્રજાપતિ શબ્દ લગાડવાની છૂટ છે.
મેં એક દિવસે કહ્યું હતું, હું તમારા પ્રજાપતિ શબ્દની વ્યાખ્યા, વેદોમાં તમારું બહુ સન્માન છે, પણ અત્યારે તો ઘણા ગોત્ર કેવી એ ખબર નહીં હોય, નથી. કરુણા છે, કરુણા છે. સારા બ્રાહ્મણ ની પાસેથી તમે જન્મ લઈ શકો છો, યાદ રાખજો, પણ ગુરુ બ્રાહ્મણ ને બનાવજો. તમે વેદ મંત્ર થી બીજાનું કામ ન કરી શકો, પણ વેદ મંત્ર થી તમે તમારી ઉપાસના 100% કરી શકો છો, એ તમને અધિકાર છે. તો પ્રજાપતિ દક્ષ બન્યો, બ્રહ્માનો પુત્ર દક્ષ પ્રજાપતિ બન્યો, 16 દીકરીઓ, ખૂબ સંપત્તિ. પ્રજાપતિનું પદ છે ને બધાથી મોટું પદ છે, ખૂબ પ્રજાપતિ ઘણા આવી ગયા છે, એમાં દક્ષ. ઇન્દ્ર થી પણ ઊંચી પદવી પ્રજાપતિ દક્ષ. અને માણસને જોજો, ભગવાન જાણે કાંઈક રોટલા ખાતો થયો એટલે કાંઈક હું મને ખાવા, કાંઈક હું છું. જુદી જુદી દીકરીઓ જુદે જુદે સ્થળે દક્ષે પરણાવી. સૌથી મોટા 10 દીકરીઓ ધર્મને આપ્યા છે. આપણો હિન્દુઓનો ધર્મ પરણેલો છે. શાંતિ, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, મેઘા, પ્રજ્ઞા, રીમ, બુદ્ધિ અને મૂર્તિ, આ 10 ધર્મને આપ્યા છે. આપણો ધર્મ 4 પગ વાળો છે. મેં એક દિવસ કથામાં કહ્યું હતું, બ્રહ્માનો પુત્ર છે, સનાતન છે. ધર્મની પત્નીનું નામ છે શાંતિ. જો ધર્મ પાળતા પાળતા શાંતિ ન મળતી હોય ને તો એ ધર્મ નકામો છે. ધર્મ પાળને ત્યારે જોવો કેમ શાંતિ મળતી નથી. આજે અમારી પાસે જોવડાવા આવે છે ને માણસો, ત્યારે મોટી ફરિયાદી કરે છે, અમારા ઘરમાં શાંતિ નથી. શું નથી? અમારા ઘરમાં શાંતિ નથી. શાંતિ તો ધર્મની પત્નીનું નામ છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ભલા ધર્મ પાલન કરીએ અને શાંતિ કેમ નથી તમારા ઘરમાં? તો તમારી માન્યતાઓમાં કઈક ફેર છે. 11મા નંબરના દીકરી સ્વહાગ્નિને આપ્યા, 12મા નંબરના દીકરી સ્વરા પિતૃઓને આપ્યા, 13મા અને 14મા નંબરના દીકરી ભૂત નામના દેવને આપ્યા, 15મા નંબરના દીકરી વૈયાસ દેવને આપ્યા દક્ષ પ્રજાપતિએ, અને સૌથી નાના દીકરી જે સતી છે તે ભગવાન શંકરને આપ્યા છે. દક્ષ પ્રજાપતિના જમાઈ ભગવાન શંકર છે. પણ એવું બન્યું, ભગવાન શંકરના વિવાહ તો થયા, પણ એમનો પરિવાર નથી ચાલ્યો. સતીને કઈ સંતાન ન થયું. એનું એક કારણ છે. એક રામા અવતારમાં સતીએ રામજીની પરીક્ષા કરી. સતીએ સીતાજીનું રૂપ ધારણ કરી અને રામના માર્ગમાં બેઠા. ભગવાન શંકરજીએ ત્યાગ કર્યો. કારણ કે સીતાજી છે એ ભોળાનાથના ઈષ્ટ દેવી છે, ભોળાનાથની માં છે. રાધાજી અને સીતાજીને ભગવાન શંકર માતાનું બિરુદ આપે છે. સતીએ વિચાર કર્યો, હવે મારાથી ભગવાન અને શંકરજીથી કોઈ સંતાન થશે નહીં, કેમ કે મારા શરીરનો તો ભોળાનાથે ત્યાગ કર્યો. સમય જાય છે. એક દિવસ દક્ષ પ્રજાપતિ સભા બોલાવી, 33 કરોડ દેવતાઓ સભામાં આવીને બેઠા. એમાં ભગવાન શંકરજી પણ આવ્યા. દક્ષ પ્રજાપતિ જેવો આવ્યો, બધા એને ઉભા થઈ માન આપે છે. મોટો માણસ છે, સત્તા ઉપર બેઠો છે, અને જોજો સત્તા ઉપર બેઠેલો માણસ એને માન બહુ જોઈએ. 33 કરોડ દેવ ઉભા થઈને દક્ષ પ્રજાપતિને માન આપે છે, પણ એક દેવે માન ન આપ્યું. એ છે અમારા ભગવાન શંકર. એ તો ધ્યાનમાં બેઠા છે. હરિઓમ દસ, હરિઓમ. એને પ્રજાપતિ દક્ષ આવે તો શું, કૈલાસ હોય તો શું, સ્મશાન હોય તો શું, સિંહાસન હોય તો શું, અને વાઘાંબર પાથરું હોય તો શું. હરિઓમ દસ, હરિઓમ.
દક્ષ પ્રજાપતિ આવીને બેઠો અને મળ્યો ક્રોધ કરવા, 33 કરોડ દેવતાઓ. હવે આ જમાય ને એમાંય સૌથી નાનો જમાય. હું આવું તો બીજા બધા ઉભા થઈ મને માન આપે છે, અને આ નાનો ઉભો નથી. ભગવાન શંકરની મળ્યો નિંદા કરે. જટિલ, મુંડી, નગ્ન, અઘોરી, ભગવા ભૂંડ જેવો, રુદ્રાક્ષની માળા વાળો, નાગ બાપા ધારણ કરનારો, લટકણિયાને બદલે વીછી, નાગણીઓ, બીજા બધા અમૃત નું પાન કરે. તો અમારે ભોળાનાથ ઝેર ખાય છે. અમારે ભોળાનાથ નો બધો વ્યવહાર જગત થી જુદો. જગત ની હારે રેતી દેવ મિષ્ટાન ખાય, અમૃત ખાય, એ બધા દેવ, અને ઝેર ખાય અને ગામમાં હાંકડી નો કરે, સ્મશાન મારીએ એ મહાદેવ. એના નક્કી કર્યું છે કોઈને નડવું જ નથી, અને આપણે નક્કી કર્યું છે કે નડ્યા વગર મરવું નથી. મંડ્યો નિંદા કરવા ભાઈ. અને મેં કહ્યું ને કે કઠણાઈ બેસવાની હોય ને ત્યારે શિવ નિંદા થાય છે. શિવ નો અર્થ થાય છે કલ્યાણ. ઓમ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. ઓમ નમઃ પાજ્યાય ચ પાજ્યાય ચ નમઃ. ઓમ નમઃ પ્રતરણાય ચ ઉત્તરણાય ચ નમઃ. શિવ નો અર્થ થાય કલ્યાણ. શંકર નો અર્થ થાય કલ્યાણ. શમ કરોતિ શંકર. જે જગત નું કેવળ કલ્યાણ જ કરે છે એ દેવ કોઈથી કોઈનું ખોટું ન કરે, ખરાબ ન કરે. તો કઠણાઈ માંડી હોય ને ત્યારે એની નિંદા ચાલુ કરે. ભગવાન શંકરે વિચાર કર્યો, મારી નિંદા કરે તો મને વાંધો નથી, કેમ કે એ નિંદાથી પર છે. જે ઝેર ખાતો હોય ને નિંદાથી પર હોય. આપણે કોઈ સંસ્થાના પ્રમુખ બનવા પહેલા એક મગજમાં રાખવું કે ઝેર પીવું પડે તો તૈયારી જરૂરી કરી, તો જ કોઈ પણ સંસ્થાના કે કોઈ કાર્યક્રમના આગેવાની લેવાય, નહીતર લેવાય. અમૃત પીવા વાળાનું આમાં કામ. દુનિયા ભલે અમૃત પીવે, તમારે ઝેર લેતા આવજો, એ અમે ખાશું, પછી અમે છે ભોળો ના છે. ભગવાન શંકરજી વિચાર કરે છે મારા ડોકમાં બાનું પહેરેલું છે. બાનું, ડોકમાં બાનું પહેર્યું હોય ને માળા, તો મારા નારાયણ ભગવાનનું મારા ડોકમાં બાનું છે. મારા રામનું બાનું છે ભોળાનાથ થાય. મારા કૃષ્ણનું બાનું પહેર્યું છે. એ લાજે શિવજી ઉભા થયા, સભાને વંદન કર્યા. તમને કહું છું આવો ને તો સભાને વંદન કરજો. સભા એ ભગવાનનું રૂપ છે. 5 જણા બેઠા હોય તો પરમેશ્વર, તો સભા આખી બેઠી હોય તો માટે સભામાં પ્રણામ કરો બધા. સભામાં એક ત્યાં બીજી રીતે ભગવાન બેઠા હોય છે. ભોળાનાથ નીકળી ગયા. દક્ષ પ્રજાપતિ મળ્યો કેવા, આજથી હું શંકરને નાચ બહાર મૂકું છું. એ મારું કયું કરતો નથી. એને યજ્ઞમાં બોલાવવાનું નહીં, એની ઘેરે કોઈ મહેમાન થવાનું નહીં. સત્તાના સ્થાને છે, વટ હુકમ કરીને કાયદો પસાર કરી દીધો. તરી દેવતાઓ કે ઠીક છે, આ મોટા માણસના ઝઘડામાં નાના બહુ તકલીફ છે. બેને મુખ્યમંત્રી થવું હોય ને તો એમાં શું થાય ખબર છે? કર્મચારીઓની બદલી પેલા થાય. એને હું ગુનો કર્યો, ઓલે નવા નાખો, ઓલે નવા નાખો, ઓલો ઓનો છે, ઓલો ઓનો છે. તમે કોના છો એ કયો? હે, આ બધા દક્ષ. દક્ષ નો અર્થ થાય છે ડાયા. ડાપણ ને કદી રાજ ન કરવા દો, સહજતાને રાજ કરવા દો. રામ સહજ છે. રામે કઈ ડાપણ નહીં ડોળ્યું હોય. રામાયણમાં જોવો, આજે બધા ડાપણ વાળા છે. જો હું આવી જઈશ આ દેશને, આ રાજને હું નંદનવન બનાવી દઉં તો તારા ઘરને તો મારા બાપ ને
દક્ષનો અર્થ થાય ડાયો. અને કોઈ એક એવો માણસ બોલે અને રામજી કાંઈ પણ ચર્ચા કર્યા પહેલા સીતાજીનો ત્યાગ કરી દે, એ કેટલી સહજતા છે. સારું, હું તો એક વસ્તુને માનું કે બધા જ મિનિસ્ટરો વાંઢા જરૂરી છે. કાયદો બનાવવાની જરૂર છે. લો કોકિંગ ના જોઈ કે કોના હાથો ભેગું કરી મને કયો. રાબડી ઘરમાં હોય તો દખ ને, કોના હાથો ભેગું કરવું છે? બધા મિનિસ્ટર થવાની છૂટ પણ વાંઢા. એવો પાગલ કાયદો પસાર કર્યો, પાગલ કાયદો કહું છું. જોકે હું હાલું જ નહીં, એ ક્ષેત્રમાં હું ન હાલું. એક વાંઢો આવીને થોડું ખારું કર્યું હોય તો 38 વાંઢા કોઈ હોય તો સમજાય છે. સાવધાન. જોકે ગવર્મેન્ટ નું અમે અહીંથી બોલી શકતા નથી, કાયદાનું ઉલ્લંઘન કહેવાય, પણ અમને કાયદાની પડી શું કરે અમને કાયદો? અમે સમજદાર માણસમાં ખપતા હોય તો કાયદો લાગુ પડે. સાવધાન. દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ કરે છે. હરિદ્વારની બાજુમાં કનખલ છે. કનખલ માયાપુરી કહેવાય છે. માયાપુરીમાં યજ્ઞ કરે છે. 33 કરોડ દેવતાઓ આવ્યા. શું કામે યજ્ઞ કરે છે? શિવ દ્રોહ કરવા માટે, શિવજીનો વિરોધ કરવા માટે. આ રાજકારણી માણસ છે અને રાજકારણી માણસ પાસે યજ્ઞ હોત કરે. લે અયોધ્યામાં કરે. સોમનાથ થી ઓલી કેવી યાત્રા કાઢે? સોમનાથ થી યાત્રા કરું ક્યાં જાય? અયોધ્યા. અરે બાપા, તમારી યાત્રા છે મારા બાપ. રાજકારણના હાથમાં જયારે ધર્મ આવે ને ત્યારે આ દેશ દુઃખી થયો છે. અમે એમ કહે છે, 100% વાત કરું છું. ધર્મને ધર્મની રીતે પાળો. આવું કરવાની શું જરૂર છે ભાઈ? અને કહેવાનો મારો ભાવાર્થ છે, દક્ષ પ્રજાપતિ કનખલમાં યજ્ઞ કરે છે. શિવજીનો વિરોધ કરવા માટે કરે છે. એ મૂર્ખને ખબર નથી કે શિવનો વિરોધ કરવાથી શું થાય છે. યજ્ઞ શરૂ થયો, સ્વાહાકાર શરૂ થયો. આ બાજુ ચંદ્રમા છે, ભોળાનાથની પૂજા કરવા કૈલાસમાં આવ્યા. ભગવાન શંકરના અર્ધાંગના સતી દેવી પૂછે છે, ચંદ્ર તમે ક્યાં જાઓ છો? અરે માતાજી, અમે તો કનખલ જઈએ છીએ, જ્યાં તમારા પિતાજીનો યજ્ઞ ચાલે છે. તમને કંકોત્રી નથી કે નહીં? હા માં, ભોળાનાથે તમને વાત નહીં કરી હોય, બાકી તમારા પિતાજીએ ભગવાન શંકરનું અપમાન કર્યું છે. અને અપમાનનું કારણ બીજું કઈ નહીં, એ ઉભા ન થયા, એ અપમાન. ચંદ્ર તો જતા રહ્યા. સતી માતા વિચાર કરે છે, અરે મારા ધણીનું અપમાન કર્યું તો એને મને એમ ન કીધું મારું અપમાન. અટાણે તો કોક ભાઈ જમાઈ નું અપમાન કરો ને તો આપણી દીકરીનું લોહી પી જાય. તારો બાપ આવો, તારી માં આવી, તારો કાકો આવો. ભગવાન શંકરે કઈ નથી કીધું. ભગવાન શંકર જેવો જમાઈ અને સીતા જેવી પત્ની વનમાં ચિત્રકૂટ પર્વત ઉપર જનકજી મળવા જાય છે. સીતાજી ખરખરે જાય છે. કૌશલ્યાની આજ્ઞા લઈ, રામની આજ્ઞા લઈ અને સીતાજીને જનકજી પોતાના તંબુમાં લઈ જાય છે. જે દીકરીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડી હોય, એ બાપને કેટલું દુઃખ થયું હશે વિચાર તો કરો. કે દીકરીને ખાવા ધાન ન મળે, ઉઘાડે પગે દીકરી જંગલમાં રખડતી હોય. અને સીતાજીના દર્શન કરી જનકજી રડવા લાગ્યા. ત્યારે સીતાજી શું કહે છે ખબર છે? બાપુ, તમે મને એવા સુંદર ઘરમાં દીધી છે કે મારે દશરથના ઘરમાં કોઈ દુઃખ નથી. દશરથ જેવો સાસરો તો કોકને જ મળે, કૌશલ્યા જેવી સાસુ તો કોકને જ મળે. બાપુ,
રામ જેવો ધણી, રામ જેવો જમાઈ તો કોકને જ મળે બાપુ. તમે મને આવી રીતે જોઈને દુઃખી શું કામ થાવ છો? મારા દુઃખને સમજવાનો પ્રયત્ન ન કરો બાપુ. રામની કૃપાને સમજવાનો પ્રયત્ન કરો. રામ બહુ કોમળ છે બાપુ. બોલો, આટલું થયું તો જનકની દીકરી એના બાપને કઈ કહેતી નથી. નકર વાંક નો કાઢે. ભરતની માં આવીને ન બોલી. અમારા અયોધ્યામાં તો અમારે બહુ શાંતિ છે બાપુ. ત્યારે જનક રાજા એટલું બોલ્યા કે બેટા, મને ખબર છે તારા અયોધ્યાના રાજકુટુંબમાં મારે કોના વખાણ કરવા? દશરથના વખાણ કરું? અરે દીકરાના વિયોગમાં જેને પ્રાણ કાઢી નાખ્યો, કોના વખાણ કરું? એ કૌશલ્યામાં, એ સુમિત્રામાં, એ મારો જમાઈ લક્ષ્મણ. જનક રાજાનો સાચો જમાઈ તો લક્ષ્મણજી છે. અને જનક રાજા જયારે ભરતને યાદ કરીને કરતો રડી પડ્યા છે. ઈ ભરત ગૌમૂત્ર ભર રહી રામની પાદુકા ઉપર માથું રાખી નંદીગ્રામમાં. આ કાર્યક્રમ તો જો સીતે દીકરી, તારા ઘર સિવાય મને ખબર છે, તારા ઘર સિવાય આવો પ્રેમ ક્યાંય હોય જ નહીં. અટાણે તો ભજીયા બનાવ્યા હોય તો એકને ભાવે ને એકને ન ભાવે. એના ઘરમાં હોપ ક્યાંથી હોય? સમજાણું મેં શું કીધું? ભજીયા બનાવ્યા હોય તો અડધાન ભાવે ને અડધાન ન ભાવે. દુઃખના પાટા પડ્યા તો એ સંપ કેટલો ભાઈનો પ્રેમ. અને આપણે સારા હોય તો આપણા વખાણ કોણ કરે? સાચું સર્ટિફિકેટ આપણા લેવાયું આપ્યો, આપણે કેવા છે? દુનિયા એમ કે ને તમે બહુ સારા છો, એ સાચું સર્ટિફિકેટ નથી. સાચું સર્ટિફિકેટ તો આપણા લેવાયું આપે ઈ જ છે. સમજી લેજો હું શું કહેવા માંગુ છું. આપણને વધારે નજીકથી લેવાયું જાણતા હોય છે. સતી માતા ભોળાનાથને કહે, પ્રભુ મને જવા દો ને, મારા પિતાને ત્યાં યજ્ઞ થાય છે. દેવી, આપણે ત્યાં ન જવાય. આપણે સ્મશાનમાં રહેવા વાળા, આપણી પાસે કાંઈ નથી. તારો બાપ તો બહુ પૈસા વાળો, મોટા યજ્ઞ કરે. સારું, કોઈ સારા કામ કરતો હોય ને તેમાં વિઘ્ન કરવા નથી. પણ નાથ, તમારું અપમાન કર્યું તો કમસે કમ મને કેવું તો જોઈએ ને. દેવી, મારી માથે ગંગાજી બિરાજે છે અને ગંગાજી સદાને માટે ઠંડા છે. મારો કોઈ મગજ જાય નહીં. અને તું ખબર જોગણી છો. નહીં જો ગુસ્સો કરીશ ને તો આ જગત બળી જાય. તું જોગમાયા છો. તારો જો ભડકો એક વખત થયો તો જગત બળી જાય. રજા નહીં આપો દેવી. ભોળાનાથ તો ધ્યાનમાં બેસી ગઈ. આખર તો મારો હરિ કરે તો ધ્યાનમાં બેઠા અને સતી દોડ્યા. નંદી આવ્યો, ભૃંગીશ ગણ આવ્યા. પોઠિયાએ માતાજીને બેસાડ્યા. માં, મારી ઉપર બેસો. એકલા ન જાઓ માં, આપણી કૈલાસની મર્યાદા તૂટી જાય છે. આવ્યા કનખનમાં. પેલા માને મળ્યા. દીકરી છે ને વધારે ગુસ્સો એની માં ઉપર કરે. તમારા જમાઈને આમ બોલ્યા, શરમ ન આવી તમને? આ બૈરાઓ છે ને ભાઈઓ, આપણું બહુ ઉપરાણું કરે તો આપણે બૈરાનું ઉપરાણું કરજો. આપણી માં એનું લોહી પીતી હોય તો માને બેહારીને કહેવાય કે શાંતિ પકડતા જાઓ, તો જ ઘરમાં શાંતિ રહે. આ લાઈટ વાપરવાની છૂટ છે, પણ આ છેડા ધકી જાય ને તો શું થાય? વાયર ગરમ થાય તો શું થાય? કોઈ દી ઘરના વાયર ગરમ ન થાય એનું ધ્યાન રાખજો. હું એમ કહું છું, ડિસ્યુઝ થતા શીખો. ધીસ ઇઝ માય ફિલોસોફી. જેમ પત્ની આપણું ઉપરાણું લેતી હોય ને, આપણે પણ એનું ઉપરાણું કોક
કંઈક લેવું, પણ આપણી માં હેરાન કરતી હોય તો સમજી વિચારીને કહું છું, માને પણ સાચું બોલવામાં છૂટ છે. આપણે બોલો, પિતાને પણ કહી શકાય, ભાઈઓને પણ કહી શકાય, અને પત્ની એને એનો ફ્યુઝે ખેંચી લેવાય, એને ડિસ્ફ્યુઝ કરાય. કનખલમાં યજ્ઞશાળામાં આવી સતી એકદમ મંડી કહેવા, એ પિતા, શરમ ન આવી જમાઈનું અપમાન કરતા હે, ધિક્કાર છે તમે. યજ્ઞ કરીને કોનું કલ્યાણ કરવું છે? યજ્ઞમાં કલ્યાણ થવું જોઈએ, અકલ્યાણ નહીં. શિવની હારે તો વેર કર્યું છે. શિવ એટલે જ કલ્યાણ. શિવ સિવાય આ સંસારમાં કોઈ કલ્યાણ કરે જ નહીં. ભગવાન રામજી છે ને, એને શિવજીની સ્થાપના કરી. શા માટે? ચોપાઈ વાંચો, કલ્યાણ માટે. શિવ કલ્યાણનો દેવ છે. ભગવાન કૃષ્ણે ભોળાનાથની સ્થાપના કરી, ગોપનાથ મહાદેવ. શા માટે? કલ્યાણ માટે. તો કલ્યાણનો દેવ છે. અને બીજા બધા દેવ મોંઘા. હનુમાન બાપા ગમે ત્યાં બેસી જાય ખરા અમારા ગુરુજી, પણ મોંઘા પડે. 190 રૂપિયાનું કિલો ઘી, લાડવા ખવડાવવા કેમ મોંઘા પડે ને? ગણપતિ દાદા મોરિયા ઘીમાં લાડુ એ મોંઘા પડે. ભગવાન રામ એ તો રાજા છે, એનો થાળ બરોબર જોઈ. શ્રીનાથજી બાબા તો બહુ મોંઘા, 1,25,000 રૂપિયાનું રોજ બપોરે જમે છે. કેટલું? 1,25,000 રૂપિયાનો રાજભોગ શ્રીનાથજી. અને બધાથી મોંઘા મોંઘા દેવ હોય તો તિરુપતિ ભગવાન. એ તો કેટલા રૂપિયાનું ખાય છે એની સરકારે નક્કી નથી કરી. તિરુપતિમાં ઘી એટલું બધું જોઈ છે કે કર્ણાટક ને આંધ્ર વાળા બાદ ઓલા કે અમારું ઘી લ્યો, ઓલા કે અમારું ઘી. પણ બધાથી સસ્તામાં સસ્તો દેવ, ગરીબનો દેવ. એક બિલ્વમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. એક લીલીનું પાંદડું, એક પાણીનો લોટો, અને કંકુનો ચાંદલો ન હોય તો મફતમાં મસાણમાંથી દાબલી ભરી આવો, રાખવી એનું ચંદન, કાંઈ ખર્ચ નહીં. એક બિલ્વમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. દયાલુ दयालु रिझ के देते हैं, अरे चंद्रमौली फल जा. છાટા આવે છે પણ અમી ના છે, હો પીતા નહીં. આ તો ભોળાનાથ ને યાદ કર્યો ને એટલે ગંગાજી એવા તાલી પાડો. દયાલુ દયા एक बिल्व शिवार्पण. હે દક્ષ, કલ્યાણની એને વેર કરી, દુનિયાનું જે ભલું કરે છે એની સાથે તે વેર કરી. દક્ષ પ્રજાપતિ બીજું જોઈ ગયો, આ દીકરી ક્યાં આવી હે? અરે વધારે છાંટા જો આવે ભાઈ તો તમારું ઢાંકવાની વ્યવસ્થા કરજો, બરોબર ને? પછી ખોટી દોડાદોડી કરે, કપડા લઈ રાખજો.
સીધા જ સતીએ શ્રાપ દીધો કે હે પિતા, તમે કલ્યાણ સાથે વેર કર્યું છે તો હવે જગતમાં તમારું કોઈ કલ્યાણ નહીં કરે. જાઓ, મારો તમને શ્રાપ છે. અને જે મોઢાથી, જે મુખથી તમે શિવ નિંદા કરી એ મુખ તમારું કપાઈ જાય, તમારું મુખ અલગ થઈ જાઓ. સતી યજ્ઞની વેદિકા ઉપર ચડ્યા, ઉત્તર તરફ મુખ કરી અને ભોળાનાથને યાદ કર્યા. હે પ્રભુ, હે ગૌરવર્ણ, હે ત્રિલોચન, હે ગંગાધર, હે નાથ, આવું છું, તમારી પાસે આવું છું. હવે મારે આ શરીર નથી જોતું. આ માં જોગમાયા તો વીજળી છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિ, વંદે સૂર્ય શશાંકર વિનયનમ, વંદે મુકુંદ પ્રિય, વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ, વંદે વંદે શિવો શંકર, વંદે શિવો શંકર. જમણા પગના એક અંગૂઠા ઉપર જગદંબા ઊભી થઈ ગઈ. માતાના વાળ ખુલી ગયા. આંખની અંદરથી આંસુડાને બદલે લોહીની ધાર ચાલુ થઈ. શરીર ધ્રુજવા માંડ્યું અને શરીરના એ અંગૂઠામાંથી અગ્નિ પેટ્યો અને હાડ 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 જગદંબા બળવા માંડ્યો. ભગવાન શંકરજીની સમાધિ છૂટી ગઈ. કૈલાસમાં ઉભા થયા જટાધારી. ખામોશ, ઊભી રહી જા, ઊભી રહી જા ઉમા. દોડ્યા ભગવાન. એવડું મોટું ભોળાનાથે રૂપ લીધું કે એક પગ મૂક્યો ચંડી પર્વત ઉપર અને એક પગ મૂક્યો મનસા દેવી ઉપર. ત્યાં બે ડુંગરા છે, મનસા દેવી, ચંડી દેવી. હરિદ્વાર એમને બળી રહેલા જગદંબાને એમને ભગવાન શંકરે ભડકા હોતા તેડ્યા હો. શક્તિ બધી ભોળાનાથમાં વહી આવી. ઉમા, મેં તને કીધું નહોતું કે તું જગદંબા છો, તું જોગણી છો, તું અગ્નિ છો, તું આ નહીં સહન કરી શકે. હાલો, આપણે કોઈના યજ્ઞમાં વિરોધ ન કરાય દેવી. હરિની લીલા તો હરિ જાણે. શું થઈ ગયું? ભગવાને સુદર્શન મૂક્યું, જગદંબાના શરીરના 64 ટુકડા કર્યા અને ભગવાન નારાયણે 64 જોગણીની પીઠો બનાવી. ક્યાંય માનો હાથ પૂજાય વૈષ્ણવ દેવી, ક્યાંય હૃદય પૂજાય અંબાજી, ક્યાંય વાળ પૂજાય પાવાગઢ, ક્યાંય આંખ પૂજાય મીનાક્ષીપુરમ, ક્યાંય કટી વાળ પૂજાય આસામ કામાખ્યા. આપણી કુળદેવી બની ગઈ. ભગવાન શંકરજી આગળ ચાલે. વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. વીરભદ્ર હરિદ્વારથી તમે ઋષિકેશ જાઓ તો રસ્તામાં વીરભદ્ર આવે છે. આજથી ભૂત પ્રેત પિશાચ યક્ષ રાક્ષસ ગંધર્વ કિન્નર બધાનો તો સ્વામી છો. મારી પ્રચંડ તાકાત તને આપું છું. જા, દક્ષ દક્ષના યજ્ઞનો નાશ કર. અરે દેવતાઓ, મેં તમારું શું બગાડ્યું કે તમે મારું ઘર ભાંગ્યું? વીરભદ્રજી આવ્યા, નોર વધાર્યા, દક્ષનું માથું કાપી અને સ્વાહા હોમી દીધું.
કુંડ બોરી દીધો, અગ્નિ ગયો, અગ્નિ ઠેર્યો, મોટો અપશુકન. ફરાળ કરવા વાળા બ્રાહ્મણો ભાગી ગયા, દેવતાઓ ભાગી ગયા, મંડપ ઉપાડી નાખ્યો દરિયામાં. જો ભોળાનાથ વીરભદ્રને કહે, આ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે બેઠો બેઠો તપ કરે. વીરભદ્ર ભગવાન શંકર કૈલાસમાં ગયા. નમઃ પાર્વતી પતય. દક્ષ મરાણો. દેવતાઓ દુખી થયા. દેવતાઓ કહે ચાલો ભોળાનાથ પાસે જઈએ. એના વગર અમતો ઉધાર નથી. આપણે પણ 1 મિનિટ માટે ગીત ગાઈએ ભોળાનાથ, તો પછી કથા પૂરી કરીએ. ભોળાનાથ પ્રસન્ન થાય છે. કનખલમાં આવ્યા, કુંડ પાછો ખોલ્યો, અગ્નિને મનાવીને બારો કાઢ્યો. દક્ષ પ્રજાપતિની માથે બોકડાનું માથું મૂક્યું. હવે બોકડો છે ને એ કોઈ એક નો બોલે, બે બે. જે બે બોલે ને, જે બે ભગવાનની વાતો કરે ને, એ બધા બોકડા જ છે. તારો ભગવાન એ નોખો, મારો નોખો. કોકના ઘરમાં 4 સંપ્રદાય પડાતા હોય. એક કે જય સ્વામિનારાયણ, એક કે જય શ્રી કૃષ્ણ, એક કે જય રામદેવ પીર, એક કે જય માતાજી. મને તેના ઘરની દયા આવે. બધા એક છે, હું એમ કહેવા માંગુ. બે કરતા નહીં. બે કરો એટલે મોઢું બદલી જાય છે. દક્ષ એને કહેવામાં આવે જે એક ભગવાન બોલતો હોય. 1 મિનિટ માટે દાદાની ધૂન ગાઈએ. તાલી પાડીને મારી સાથે ગાજો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી, કષ્ટ આપો દયા કરીને, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી એક જ ઘડી માત્ર ગાય બતાવું. હું એટલું કહેવા માંગુ છું આ કથામાં કે કોઈ દેવની 1 તિથિ આવે, કોઈના 9 દી આવે. રામની તો કે 9મી, કૃષ્ણની તો કે અષ્ટમી, માતાજીના કે 9 દી, પણ ભોળાનાથનો તો આખો મહિનો. થોડુંક અનાજ છોડવું, એકટાણા કરવા, શાંત બનવું, શુદ્ધ બનવું, 1 બીલીનું પાન ચડાવવું. કલ્પના તો કરો, 1 પાન ચડાવી તો 3 જન્મના પાપ જાય. તો ખોબો ભરીને ચડાવી તો 1000 ચડાવી તો, અને કોક તો શ્રાવણ મહિનામાં 1.25 લાખ બીલીના પાન ચડાવે બોલી સરકારને. હા, બહુ દયાળુ છે, બહુ દયાળુ. એનાથી દયાળુ કોઈ 33 કરોડમાં નથી, એટલે તેનું નામ મહાદેવ છે ભાઈ. હું તો એકલ પંથનો પ્રવાસી, હું તો એકલ પંથનો પ્રવાસી, છતાં મારો રહ્યો છે ઉદાસી. એ થાક્યો મથી રે મથી, આનું કારણ મને જડતું. એકલા આવ્યા છીએ, એકલા જવાના છીએ. ક્યાંથી આવ્યો એનું ભાન નથી, ક્યાં જવું એની ખબર નથી. એકલું હાલવું પડશે. છતાં કવિ એમ કહે છે
આટલી બધી ખબર પડે છતાં તારું ભજન કેમ હું નથી કરતો ભોળાના? થાક્યો મથી રે મથી, આનું કારણ મને જડતું નથી, સમજણ આપો. આટલી કથા કર્યા પછી પૂર્ણ કરું છું 11નું સત્ર. બપોર પછી થોડી અનુક્રમ મણિકા આપો તો ધ્રુવ ચરિત્ર આવશે. ધ્રુવ ચરિત્ર, પરમહંસોની કથા આવશે, વિરાટ વર્ણન આવશે, એક નારાયણના નામમાં કેટલી શક્તિ એ પણ આવશે. અને આખર છેલ્લે કથા બંધ કરીએ ત્યારે થાંભલો ફાટ્યો અને નરસિંહ ભગવાન બહાર નીકળ્યા, એક કથા આવશે. આ બધી વાત થઈ બપોર પછીની. ત્યારે પ્રવચન પૂર્ણ કરીએ. કૃષ્ણ કનૈયા ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ બાલકૃષ્ણ લાલ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વાદિત ચરણ કમલ ચીનમ કરનાય ભક્ત જન્માનસ નિવાસાય શ્રી રામ કૃષ્ણાય નમો. ભગવાન કૃષ્ણલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શ્રીબાઈ માત કી જય. સનાતન ધર્મની જય.
સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ હરિ બોલ હરિ 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 બોલ હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે 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 બોલ. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ. હરિ બોલ હરિ 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 બોલ. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ તાલી પાડીને બોલો. તાલી પાડો. એક મિનિટ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે